નમસ્તે શિક્ષક મિત્રો, હું છું ધંભા. તમારા માટે સીટેટની ઇન્ફોર્મેશનનો વિડીયો લઈને આવ્યો છું. તો આની અંદર શું શું આપણે જોવા મળે એની વાત કરીએ કે ભાઈ 2026ની અંદર જે સીટેટ લેવા આવવાની છે એમાં શું શું આપણે એક્ઝામમાં જોવા મળશે, કઈ રીતના પેટર્ન રહેશે, કઈ રીતના સિલેબસ રહેશે એની વાત કરીએ તો આની જે તારીખ છે કે 27/11થી લઈને 18/12 સુધીની તારીખ હતી, એ ફોર્મ ભરાવાની તારીખ હતી. એનો મેં વિડીયો મૂકેલો હતો અને તમે લગભગ મિત્રોએ જોયેલો છે. એમાંથી 8 તારીખ આપણે જે 18 તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હતા એની લાસ્ટ ડેટ પણ અત્યારે સુધીમાં પૂરી થઈ ગઈ. હવે એક્ઝામિનેશન ક્યારે છે તો ભાઈ એક્ઝામ છે એ 8 ફેબ્રુઆરી 2026ને રવિવારના રહેશે. ત્યારે આપણે પેપર દેવાનું છે સીટેટ. હવે એમાં કઈ રીતના છે એની વાત કરીએ તો 8 તારીખે સવારે પેપર 2 રહેશે. પેપર 2 જે વિદ્યાર્થી મિત્રો બીએડ કરેલા છે અથવા જે લોકો પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન કરેલ છે એ લોકો માટે આ પેપર દેવાનું છે. તમે ફોર્મ એનું ભરેલું છે તો સવારે મોર્નિંગની અંદર તમારે આનું પેપર રહેશે. 9:30 થી 12 વાગ્યા સુધીનો સમય છે. અને બીજું પેપર છે એ ઇવનિંગમાં રહેશે. એ 2:30 થી 5 વાગ્યા સુધીની અંદર છે. 2:30 થી લઈને 5 વાગ્યા સુધીની અંદર આનું પેપર રહેશે. આપણે 8 તારીખે 8 ફેબ્રુઆરીના રોજ આ બંને પેપર સાથે જે લોકોને દેવાના છે એ સાથે દેશે. જેને એક પેપર છે એ એક પેપર દેશે. એ રીતે ત્યારબાદ એની અંદર આપણે જે જોતા જાય છે બુકલેટની અંદર શું શું આપેલું છે, વધારે આપણે ડિટેલમાં નથી જતા, પણ અહીંયા આપણે ખાસ સિલેબસ જોવાનું છે. હવે જો સિલેબસ આપણે જોઈએ ને એ પહેલાં હું તમને એવી માહિતી આપી દઉં કે તમારે જો આની અંદરથી થોડો ઘણો અભ્યાસ કરવો હોય તો હું અહીંયા વિડીયો અપલોડ કરીશ. તો તમે બધા જો એક વખત કોમેન્ટ કરશો મને કે હા સર આ વિડીયો તમે આ રીતના બનાવીને મૂકો, તો હું સીટેટને રિલેટેડ વિડીયો બનાવી એના પીવાયક્યુ એમસીક્યુઝ બીજા બધી લઈને આવીશ. તો જેથી તમને પણ ઇન્ફોર્મેશન મળે અને તમારી એક્ઝામને સારું પરફોર્મન્સ આપી શકો એવો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. તો આ તમારા બુકલેટના કોન્સેપ્ટ છે. એટલા એની અંદર આપણે ડિટેલમાં નથી જતા. આપણે જોવાનું છે એ જોઈએ. આ પેપરનો ટાઈમિંગ, પેપરનો ટાઈમિંગ છે એ 2:30 અવર એટલે કે 2.5 કલાકનો રહેશે બંને પેપર. પહેલું પેપર છે એ 9:30થી સ્ટાર્ટ થશે 12 વાગ્યા સુધીમાં. બીજું 2:30 વાગ્યાથી શરૂ થશે 5 વાગ્યા સુધીમાં. આ રીતના ટાઈમિંગ રહેશે. હવે તમારું જો અહીંયા બધી વસ્તુ લખેલી છે કે પેપર છે એ બધા ક્વેશ્ચન છે સીટેટના એ એમસીક્યુ ટાઈપના રહેશે. અને આની અંદર છે એ તમારે શું છે કે નોટ નેગેટિવ માર્કિંગ કોઈ પણ રહેશે નહીં. એટલે કે બધા આપણે એટેમ્પ કરીને આવવાના છે. બધાનો માર્ક કેટલો રહેશે તો કે 1 માર્ક રહેશે. એક એમસીક્યુનો 1 માર્ક રહેશે. આ રીતના તમારે પેપર 1 અને પેપર 2ની અંદર બંનેમાં જોવા મળશે. હવે પેપર 1 કોના માટે છે તો પેપર 1 છે એ તમારે 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે અને પેપર 2 છે એ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે, એટલે કે 6 થી 8ના શિક્ષક બનવા માટે, અને પેપર 1 છે એ 1 થી 5ના શિક્ષક બનવા માટે રહેશે. આ રીતના તમારે પેપર દેવાનું છે. અહીંયા જો પેપર તમને આપેલું છે એની અંદર શું પેપર 1 છે એની અંદર કઈ રીતના પેટર્ન રહેશે તો એની અંદર એક્ઝામનો ટાઈમ 2.5 કલાકનો રહેશે. તો આપણે વાત થઈ ગઈ. પેપરની અંદર આ પ્રકારના 5 પાર્ટ જોવા મળશે. એમાં આપણે લેંગ્વેજ તમે તમારી રીતના નાખેલી છે, લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2, એ પ્રમાણે તમારે એમાં એમસીક્યુ આવશે 30 માર્કના. 30 માર્કના 30 એમસીક્યુ તમને જોવા મળશે. અને ઇન્વાયરમેન્ટ સ્ટડી પર્યાવરણને રિલેટેડ આવશે, ગણિતને રિલેટેડ આવશે, અને બાળ વિકાસ અને મનોવિજ્ઞાનને રિલેટેડ 30 ક્વેશ્ચન તમને જોવા મળશે. આ રીતના ભારણ એનું જોવા મળશે. ડિટેલ સિલેબસ આની અંદર છે. અને મેં ગુજરાતીમાં પણ તમને હું બતાવી દઈશ કે કઈ રીતના જોવા મળશે. એ રીતના 150 માર્કનું પેપર તમને જોવા મળશે. આની અંદર લેંગ્વેજ તમે આ પ્રકારે સિલેક્ટ કરેલી છે એ જ લેંગ્વેજ તમારે રાખવાની. આમાં એવું હતું કે લેંગ્વેજ 1 છે એ વધારે પડતી શું હોય કે આપણે કયા મીડિયમમાં છે એ પ્રકારે રાખીએ તો સારું રહે. એટલે કે એમાં જે લોકોએ ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પલસરી આપણે ગુજરાતી મીડિયમમાં આ રીતના રાખતા હોય, ઘણા લોકોએ હિન્દી પસંદ કર્યા છે તો પણ વાંધો નહીં, એ રીતના એના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ પેપર 2 છે એ પેપર 2ની અંદર પણ 2 કલાકનો 2.5 કલાકનો સમય રહેશે. 2 કલાક 30 મિનિટનો સમય રહેશે. અને પેપર 2 છે એ 6 થી 8ના શિક્ષક બનવા માટે આપણે રહેશે. એની અંદર પણ મનોવિજ્ઞાન આવશે અને આપણે બાળ વિકાસના જે કોન્સેપ્ટ છે એ બધા એની અંદર આવતા જોવા મળશે. 30 માર્કના છે.
મેથ્સ અને સાયન્સ છે તમારા 6 થી 8ની અંદર જે આવેલું છે ને એ જ વધારે પડતું પૂછાય. એનાથી એક્સ્ટ્રીમ લેવલ થોડુંક હોઈ શકે, થોડુંક વધારે હાર્ડ, પણ એ લેવલનું તો પૂછાશે. એટલે 60 માર્કના એના ક્વેશ્ચન છે. જે લોકોએ સોશિયલ સાયન્સ પસંદ કરેલું છે, સોશિયલ સાયન્સ છે એ તમે એના 60 માર્કના એ પ્રકારે ક્વેશ્ચન આવશે. એનો ડિટેલ સિલેબસ અહીંયા નીચે આગળ આપણે જોશું. અહીંયા તમે લેંગ્વેજ જે સિલેક્ટ કરેલી છે એ પ્રમાણે આનું પેપર પણ કેટલા માર્કનું હશે? 150 માર્કનું હશે. 150 MCQ એની અંદર તમને જોવા મળશે. લેંગ્વેજ જે પસંદ કરી એ જ રીતના બધી ડિટેલ સેમ છે એની અંદર. જો અહીંયા તમારે ભાષા કઈ ભાષામાં તમારું ક્વેશ્ચન પેપર જોવા મળશે તો એ હિન્દી અને ઇંગ્લિશ, આ બંને ભાષાની અંદર તમને પેપર ત્યાં જોવા મળશે. મેઇન પેપર પ્રશ્ન પેપર હશે. ક્વોલિફાઈંગ માર્ક છે એ તમારે 60% આસપાસ જોશે. એટલે કે તમારે 82 આપણે 85 રાખીએ કે 82ની આસપાસ હોવા જોઈએ, પણ આપણે 85 રાખી શકીએ એટલા તમારે જોઈએ. એમાં પછી તમારું ઓબીસી કે એસસી એસટી હોય તો એ પ્રમાણે તમારે એમાં જોવા મળશે ડિવાઈડ. બાકી એડમિટ કાર્ડ છે એ જો અહીંયા તમને માહિતી આપેલી છે કે એડમિટ કાર્ડ આ સમય તમને 8 તારીખ છે તો એ પ્રમાણે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થતા તમને જોવા મળશે. એની પણ હું વિડીયો લઈને આવીશ કે એડમિટ કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવાનું, કઈ રીતના, એ બધી ડિટેલ વિડીયો હું અહીંયા નાખીશ. એટલે મારી ચેનલમાં તમે જોડાયા રહેશો. આ તમે ફી પેમેન્ટ કરેલું છે એ પેમેન્ટની માહિતી અહીંયા છે, બીજી કંઈ છે નહીં એક્સ્ટ્રા. હવે જો અહીંયા સિલેબસ જોવા મળે, સિલેબસની અંદર જોઈએ તો સ્ટ્રક્ચર કયા પ્રકારનું રહેશે, કોન્સેપ્ટ કયા પ્રકારના રહેશે. પેપર 1ની માહિતી છે તો 1થી લઈને અને ધોરણ 5 સુધીના, 1થી 5 સુધીના છે એ બધા અહીંયા કોન્સેપ્ટ આપેલા છે. જો અહીંયા તમને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળ વિકાસના અને પેડાલોજી છે, એ પેડાલોજી છે એની અંદર આપણે મનોવિજ્ઞાન જોવા મળશે. તો એના કોન્સેપ્ટ આપેલા છે, બધા અંગ્રેજીની અંદર અહીંયા આપેલા છે, પણ હું તમને બને ત્યાં સુધી જે કોન્સેપ્ટ અહીંયા વિડીયોની માધ્યમથી હું તમને ભણાવીશ અથવા થોડા તમને શીખવાડીશ એ ગુજરાતીમાં હું સમજાવીશ. અને એનું હિન્દી અથવા ઇંગ્લિશ હશે એ બાજુમાં હું આપી દઈશ. ને આની જે PDF છે એ પણ હું એવું હશે તો અપલોડ કરીશ. એટલે કે તમને લિંક શેર કરી એમાંથી તમે એને ઓપન કરી શકશો. એ રીતના આપણે આયોજન કરી રહ્યા છે. જેટલા કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા કરાવીશું. સમયના આધારિત, સમય મર્યાદાને કારણે થોડું વધઘટ રહેશે, પણ બને ત્યાં સુધી લગભગ કોન્સેપ્ટ ક્લિયર થાય. એમાં જે બાળ વિકાસ અને મનોવિજ્ઞાનના છે એ તો ખાસ હું બને ત્યાં સુધી કવર કરવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આપણા સબ્જેક્ટ છે આપણે ક્લિયર કરી શકીએ, પણ આ વિષયમાં થોડુંક કન્ફ્યુઝન રહી તો એની અંદર આપણે ધ્યાન રાખશું. બીજા તમારે સ્પેસિફિક જોવા મળશે એજ્યુકેશનને રિલેટેડ ને લર્નિંગને રિલેટેડ, એ તમને આગળ ગુજરાતીમાં પણ તમને બતાવી દઈશ. બાકી જે કોન્સેપ્ટ ગણિતના અમુક ચેપ્ટરો પૂછાય બીજા પાર્ટની અંદર એ તમારે હશે. પછી આ જે તમારે પેડાલોજીની ઇસ્યુ તમને જોવા મળે, પેડાલોજીકલ ઇસ્યુ એ તમારે અહીંયા જોવા મળશે. બીજા એન્વાયરમેન્ટ સ્ટડી છે, એ એન્વાયરમેન્ટ સ્ટડી વાળું પણ અહીંયા આપણે લાવીશું એની અંદર. તો આ બધી વસ્તુ તમારે જોવા મળશે. અને ત્યારબાદ જે લેંગ્વેજ છે એ લેંગ્વેજની અંદર પણ આપણે જોવા મળશે. લેંગ્વેજની અંદર શું જોવા મળશે તો કે ભાઈ રીડિંગ આવશે, એની અંદર વાંચી, કોઈ ફકરો આપેલો છે વાંચી એના ક્વેશ્ચન દેવાના, પોએમ આપેલું હોય, ડ્રામા કોઈ પણ આપેલું હોય તો એની આધારિત તમારે એના ક્વેશ્ચન દેવાના રહેશે. એટલે કે ક્વેશ્ચન આન્સર તમારે કરવાના રહેશે. બાકી પેડાલોજીને રિલેટેડ પૂછાશે તો એ પણ એની અંદર જોવા મળશે. આપણે જે મનોવિજ્ઞાનના કોન્સેપ્ટ, સ્કિલના કોન્સેપ્ટ આવશે, લેંગ્વેજના, એ બધી વસ્તુ અહીંયા આપણે જોવા મળશે. તો એની અંદર આપણે ચર્ચા કરશું. આ બધી વસ્તુ આપણે છે એ પીટીસી અને બીએડની અંદર કરેલું છે એ જોશું. હવે જો ટેટ 1 આપણે મનોવિજ્ઞાન અને બીજા છે મનોવિજ્ઞાનના અને બાળ વિકાસના છે તો બેની અંદર કોમન તમને જોવા મળશે. લેંગ્વેજના સબ્જેક્ટ ટોપિક પણ અહીંયા તમને થોડા ઘણા કોમન જોવા મળશે. તો એની અંદર તમારે એવું યાદ રાખવાનું કે બેને પેપર 1 વાળાને કરાવો કે 2 વાળાને કરાવો, બેને સેમ રહેશે. એટલે કોન્સેપ્ટ તમારે બંનેના ક્લિયર થશે. બાકી લેંગ્વેજના છે તો એની અંદર હું ધ્યાન રાખીશ કે કેવું કેવું પૂછાય, એવા અમુક ક્વેશ્ચન લેતો આવીશ. એટલે એના આધારિત તમને ખબર પડી જાય કે હા આપણે આ રીતનાનું આન્સરિંગ કરવાનું છે. અને મેથ્સ સાયન્સના હશે તો અહીંયા આપણે જે કોન્સેપ્ટ આપેલા છે હવે આ પેપર 2ના છે કે જે ધોરણ 8 અને 6 થી 8ના વિદ્યાર્થી શિક્ષકો માટે તમને જોવા મળશે. તો એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા બધી માહિતી છે એ આગળ હું તમને ગુજરાતીની અંદર પણ પીપીટીની અંદર છે એ તમને
બતાવીશ, એટલે એના આધારે તમને ખબર પડી જશે. સોશિયોલોજીના અલગથી સબ્જેક્ટ છે, ગણિત અને વિજ્ઞાનના અલગથી કોન્સેપ્ટ છે. હવે એની અંદર પાછું શું આવશે કે એની મેથડ આવશે, કે મેથડ તમે જે કરેલી છે. તો રિયલમાં એવું છે કે તમે જે આપણે ગુજરાત લેવલમાં ટેટ પૂછાય એના તમે ગુજરાતીમાં તૈયાર કરી લો, કારણ કે ટેટની ભરતી પણ અત્યારે પ્રેઝન્ટમાં આવી રહી છે. તો એની અંદર તમે એ ગુજરાતીની અંદર ક્લિયર કરી લેશો તો થોડા ઘણા ઇંગ્લિશની અંદર અથવા હિન્દીની અંદર હશે તો તમને એમાં ક્લિયર થઈ જશે કે હા આનો કહેવાનો મતલબ આ છે અથવા આ છે. એના આધારિત તમને ક્વેશ્ચન પૂછાતા હોય. બાકી જે આપણા કન્ટેન્ટના પેપર છે કે કન્ટેન્ટની અંદર તમારે ગણિત અને વિજ્ઞાન છે અથવા સોશિયોલોજી છે તો એની અંદર એ રીતના તમારે પૂછાતું તમને જોવા મળશે. તો એ રીતના આપણે એનું તૈયાર કરવું પડે. થોડુંક હિન્દીનું અથવા ઇંગ્લિશનું વર્ઝનની અંદર તમારે એના ક્વેશ્ચન જોવાના કે કઈ રીતના પ્રશ્ન પૂછાય, એટલે તમને ખબર પડી જાય એની અંદર. આ બધી માહિતી ગુજરાતી પીપીટીમાં છે. હું બધી વાંચીશ નહીં, પણ હું તમને બતાવી દઈશ કે કઈ રીતના છે એ આગળ તમને ક્લિયર કરાવી દઉં. બાકી આની અંદર નોટિફિકેશનની અંદર વધારે કઈ ડિટેલમાં બીજું જોવાની જરૂર નથી. આપણે જે અપડેટ આવશે એ હું અપડેટ આપણી ચેનલ ઉપર મૂકતો રહીશ, એટલે તમને ખ્યાલ આવે કે હા આ રીતના જો છે અત્યારે કોલ લેટર જ્યારે ડાઉનલોડ થાય. બાકી તો તમને બધી ખબર જ છે, આપણે એક્ઝામ દીધેલી છે કે કઈ રીતના આપણે માર્કિંગ કરવાનું છે એ યાદ રાખવાનું છે. આ રીતના નથી કરવાનું, એ બધી માહિતી અહીંયા તમને આપેલી છે, એટલે ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ છે નહીં. બાકી તમારા સેન્ટર છે. હવે આપણે પીપીટીની અંદર જાય એટલે તમને ત્યાં ખબર પડી જાય. જો હવે આ છે તમારે આ પેપર 1 વાળા માટે. પેપર 1 વાળા માટે આ પ્રકારનો સિલેબસ રહેશે. પેપર 2 વાળાને પણ બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના જે રિલેટેડ ક્વેશ્ચન છે બધા આ રીતના જ છે. એની અંદર ફેરફાર શું થાય તો કે ભાઈ મેથ્સ છે, પર્યાવરણ છે, એ બધા ટોપિક નીકળી જશે. તો એને આપણે ચર્ચા કરતા જઈશું. અહીંયા તમને આપેલું છે કે વિકાસનો ખ્યાલની છે, બાળકોના વિકાસના સિદ્ધાંતો, આનુવંશિકતાનો પ્રભાવ છે, સામાજિક પ્રક્રિયાઓ છે, પછી જે પીગેટ અને કોહલરે જે માહિતી આપી એ બધી વસ્તુની ચર્ચા થશે. એટલે બાળ વિકાસની અંદર એટલા મુદ્દા છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો આનો. ત્યારબાદ જો સમાવેશી શિક્ષણની વાત કરીએ તો એની અંદર આ રીતના પ્રશ્ન છે, એમાં 5 ક્વેશ્ચન પૂછાતા હોય. તો એની છે વંચિત વર્ગની છે, વંચિત સહિત માહિતી, પૃષ્ઠભૂમિને બધી ઘણા બધા ટોપિકો છે એની અંદર આપેલા છે. પછી પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સર્જનાત્મકતાની સ્કિલ છે, નબળા વિદ્યાર્થીઓ માટે શું કરવું, આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો આ બધા છે કોન્સેપ્ટ છે એ ડાયરેક્ટ અહીંયા લીધેલા છે. પ્રેરણા, સમજ શક્તિની વાત છે, લાગણીની વાત છે, વર્ગ વ્યવહારની બાબતો પણ અહીંયા ઉમેરાતી જોવા મળશે. આ બધું છે એ પેપર 1 વાળા માટે છે. પેપર 1 વાળા માટે અને 2 વાળા માટે આ તો સેમ રહેશે, પણ એની અંદર બદલાવ શું આવશે તો કે ભાઈ આ પેપર 1 વાળા માટે ગણિતની વસ્તુ આવશે. પેપર 1 છે એની અંદર ગણિતની વિષય વસ્તુ છે. એમાં ભૂમિતિના આકારો ને પછી આકારોની વાત છે, પછી ઘનની વાત છે, એટલે કે ટૂંકમાં ઘન પદાર્થોની વાત છે, સંખ્યાઓ છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માપન છે, વજન છે, સમય છે, પછી વોલ્યુમ એટલે કે જે વજનિયા છે, અથવા આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન આવે, ટૂંકમાં ડેટા માહિતી ઉપરથી અર્થઘટન કરવું, એ બધી માહિતી આવશે. પેટર્ન ઘણી આવશે. પૈસાવાળી બાબત એટલે કે નફાખોટની બાબતોનો સમાવેશ થતો જોવા મળશે. એ જ રીતના શિક્ષણના મુદ્દાઓની વાત કરીએ તો એની અંદર ગણિતને તાર્કિક માહિતી આવશે, કે ગણિતને રિલેટેડ એટલે કે મેથડ તમારી જે આપણે ગુજરાતમાં ટેટ 1 છે એની અંદર જે ટોપિક આવે બધા અહીંયા તમને જોવા મળશે. જો ટેટ ટાટની તૈયારી કરતા હોય તો એના આધારે તમે અહીંયા સીટેટની તૈયારી પણ કરી શકો, પણ થોડુંક હાર્ડ લેવલ સમજવાનું, એક્સ્ટ્રીમ લેવલમાં તૈયારી કરવાની. કારણ કે જે અહીંયા આપણે ટેટ 1, 2માં પૂછાય એના કરતાં થોડુંક હાર્ડ લેવલનું ત્યાં પૂછાતું જોવા મળશે. ક્વેશ્ચનને ફેરવીને પૂછતા જોવા મળશે. બાકી ઔપચારિક શિક્ષણ, અનૌપચારિક શિક્ષણની છે, મૂલ્યાંકનની બાબતો છે, આ બધી જોવા મળશે. અહીંયા પર્યાવરણની બાબતો પણ ઘણી બધી આપેલી છે કે પર્યાવરણના અભ્યાસ અને તેના પર્યાવરણીય શિક્ષણની વાત છે, એ ટોપિક અહીંયા ઉમેરાતા જોવા મળશે. ત્યારબાદ ભાષા, તો કે ભાષાની અંદર પણ જો આપણે સેમ જોવા મળશે પેપર 1 અને 2 માટે. ભાષા 1 છે તો એમાં ભાષાની સમજણ, જો ફકરાઓનું વાંચન,
કોઈ અદ્રશ્ય ફકરાનું વાંચન એટલે કે સોરી અહીંયા તમારે કોઈ માહિતી આપેલી હોય, ચિત્ર આપેલું હોય અથવા દ્રશ્ય આપેલું હોય અથવા કોઈ ફકરો આપેલો હોય, કોઈ પંક્તિ આપેલી હોય, વૈજ્ઞાનિક કોઈ સિદ્ધાંત આપેલો હોય, એના આધારે તમારે એના જવાબ દેવાના. પછી ભાષાના વિકાસમાં શિક્ષણ શાસ્ત્ર શું છે, તો શીખવું, જ્ઞાન પ્રાપ્ત કરવું. પછી ભાષાના શિક્ષણની ઘણા સિદ્ધાંતો છે, એના આધારિત પણ ક્વેશ્ચનો પૂછાતા તમને જોવા મળશે. તો આ બધી બાબતો અહીંયા જોવા મળશે. ત્યારબાદ વિવિધ વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો. તો ભાષાઓને લીધે શું જોવા મળે, ભાષા કઈ રીતના અઘરી પડે, સરળતા રીતના કઈ રીતના સમજાવી, આ બધી ભાષાની બાબતો અહીંયા તમને જોવા મળશે. ભાષા 2માં પણ એ જ રીતનું થોડુંક તમને જોવા મળશે કે ભાષાના સિદ્ધાંતો અને કારણ કે એક ભાષા તમે ગુજરાતી પસંદ કરી, બીજી અંગ્રેજી કરી, તો એ બેયનું અલગ અલગ કોન્સેપ્ટ હોય, તો એ રીતના તમને પૂછાતા જોવા મળશે. ત્યારબાદ જે આપણે પેપર 2 છે એની અંદર ઉપરના મુદ્દા 3 કોન્સેપ્ટ તો સરખા જ છે, પણ અહીંયા ગણિત વિજ્ઞાનનું આવે અથવા સોશિયોલોજી સમાજશાસ્ત્ર આવે, તો એની અંદર ફેરફાર થાય એ આપણે જોઈ લઈએ. તો એની અંદર ગણિતની સામગ્રી, સંખ્યાની માહિતી છે, પછી સંખ્યાની રમત, એટલે કે ટૂંકમાં તમારે ગણિત છે એનસીઆરટી અથવા જીસીઆરટીની પણ તમે કરવી હોય તો ગણિતને તમારે એનસીઆરટીની સાથે થોડું કમ્પેર કરીને બંનેનો સિલેબસ સેમ છે, 6 થી 8 સુધીનું તો કરી જ લેવાનું, પણ 9-10નું થાય તો પણ એ પણ થોડુંક એક્સ્ટ્રીમ લેવલનું કરીને રાખવાનું, એટલે કંઈ વાંધો આવે નહીં. તો આ બધા ટોપિકો છે એ બધા પૂછાતા તમને જોવા મળશે. અહીંયા વિજ્ઞાનનું પણ આપેલું છે. પછી હા, ગણિત અને વિજ્ઞાનમાં મેથડ પણ કરવી, મેથડોલોજી આવે ને છે, એ પણ આપણે ખાસ કરી લેવાનું છે. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાના, આ બધા એના કોન્સેપ્ટ છે એ તમારે કરી લેવાના છે. ત્યારબાદ સમાજશાસ્ત્રની અંદર તો સમાજની અંદર પણ આ પ્રકારનું જોવા મળશે સિલેબસ. સ્ક્રીનશોટ પાડી લો એટલે એની અંદર માહિતી છે. ભૂગોળના ટોપિક છે અમુક, રાજકીય અને બંધારણની બાબતો પણ અહીંયા તમને જોવા મળશે. બંધારણવાળું એ પણ તમારે અહીંયા આવશે. અને ભાષા તો સેમ બેને શીખવાડવું કઈ રીતના અને વિવેચનાત્મક પૂછાશે, આવી બધી બાબતો છે એ સેમ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. તો આ રીતના ભાષાઓનું પણ જોવા મળશે. અહીંયા સુધી હતું તમારો આ ટોપિક કે જેની અંદર આપણે શું કરવાનું છે ને કઈ રીતના તૈયારી કરવાની છે. જો કંઈ ન સમજાય તો પાછું મને કહેજો, તો એ રીતના હું એ ટોપિકના રિલેટેડ પણ એક શોર્ટ વિડીયો મૂકી દઈશ, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના આપણે કરવાનું છે, સીટેટની તૈયારી કઈ રીતના કરવી. હવે ટેટટાટનો કોઈ પણ અપડેટ આવશે ગુજરાત લેવલનો, તો એ પણ અહીંયા આપણી ચેનલ ઉપર શિક્ષણની બાબતો તો ખાસ હું કવર કરી જ લઈશ કે કોઈ નવી નોટિફિકેશન આવી કે કોઈ પણ, તો આ ચેનલની અંદર આપણે જોડાઈ રહેવાનું છે અને વધારેમાં વધારે શિક્ષક મિત્રોને જોડી લેવાના છે. સીટેટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને જોડી લેવાના છે. જો કોઈ પણ કોન્સેપ્ટ ન સમજાય ને મેસેજ પર્સનલમાં કરવાની ઈચ્છા થાય તો આ મારા નંબર છે, એના ઉપર તમે મેસેજ કરી શકો. તો અહીંયા સુધી રાખો આપણા વિડીયો. જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જોડાયા રહેજો. સીટેટની આવા કોઈ પણ અપડેટ માટે, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અપડેટ માટે આપણી સાથે જોડાયા રહેજો. અને કોઈ પણ નવા કોન્સેપ્ટ શીખવા હોય તો એ પણ આપણે અહીંયા શીખવાડીશું, તો જેથી વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો અથવા શિક્ષક મિત્રો જોડાય એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.